શ્રી ગિરિરાજ ધરણ કી જય। વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી ગજન ધાવન અને એમના સેવ્ય શ્રી નવનીત પ્રિયાજીનો સત્સંગ કરીશું। જો તમે આ કૃષ્ણ અર્પણ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગને અન્ય વૈષ્ણવો સાથે શેર કરજો। આચાર્ય શ્રી મહાપ્રભુજીની સેવકની એક ક્ષત્રાણી કે જેઓ માવનમાં રહેતા હતા, તેનું લીલામાં નામ ભદ્રા હતું। હવે આ ક્ષત્રાણીને શ્રી અમનાજીમાંથી એમની ગાગરમાં 4 સ્વરૂપો પ્રાપ્ત થયા હતા। તો તે 4 સ્વરૂપો હતા શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી લાડીલેસજી અને શ્રી લલિત ત્રિભંગીજી। હવે એક ક્ષત્રાણીની જલની ગાગરમાં બિરાજી અને 4 સ્વરૂપો એ ક્ષત્રાણીના ઘેર પધાર્યા હતા, પરંતુ એક ક્ષત્રાણીને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં જ આસક્તિ હતી। તેઓ વસ્ત્ર ઉપર છાપેલા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની જ સેવા કરતા હતા। તેથી તેમણે તો આ 4 સ્વરૂપો શ્રી મહાપ્રભુજી પાસે પધરાવી દીધા। હવે શ્રી મહાપ્રભુજીએ આ 4 સ્વરૂપમાંથી શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ નારાયણદાસ બ્રહ્મચારીજીને માથે પધરાવ્યું, શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ આગ્રાના ગજન ધાવનને માથે પધરાવ્યું, શ્રી લાડીલેસજીનું સ્વરૂપ આગ્રાના જ એક બીજા વૈષ્ણવ જીવદાસ સુરીને માથે પધરાવ્યું અને શ્રી લલિત ત્રિભંગીજીને કડામાં રહેતા દેવા કપૂરને માથે પધરાવ્યા હતા। હવે આ 4 સ્વરૂપોમાંથી આપણે આગલી 3 અગિયારસમાં એક સ્વરૂપની ચર્ચા કરી હતી। તો આજે આપણે એક ચોથું સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજી કે જેમને ગજન ધાવને સેવેલા હતા, તો આજે આપણે સત્સંગમાં શ્રી ગજન ધાવનજી અને શ્રી નવનીત પ્રિયાજીનો સત્સંગ કરીશું। તો ગજન ધાવન એ આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક હતા અને તેઓ આગ્રામાં રહેતા હતા। હવે ગજન ધાવન શ્રી ચંદ્રાવલીજીની સખી હતા અને લીલામાં એમનું નામ શુભાનના હતું। શ્રી ઠાકોરજી પ્રગટ્યાના તેના બીજા દિવસે એ પ્રગટ્યા છે, તેથી શુભાનના ઠાકોરજી સાથે ખૂબ બાળલીલા ખેલ ખેલ્યા છે। શ્રી ચંદ્રાવલીજીને બધા ખેલના મેળાપનો ભેદ એ બતાવતા, તેથી ચંદ્રાવલીજીને ખૂબ પ્રિય છે। તેથી આચાર્યશ્રીએ ગજનને માથે શ્રી નવનીત પ્રિયાજી પધરાવ્યા, કેમ કે એ ગુસાઈજીના ઠાકુર છે। ગજન એ શ્રી ગુસાઈજીની સખી છે, સદા સાથે ખેલ્યા છે અને એ હવે સંબંધ ફરી ખીલશે। હવે થોડાક દિવસમાં જ ગજનને શ્રી નવનીત પ્રિયાજી સાનુભાવ જણાવવા લાગ્યા હતા। ગજનને ગાય કરતા, તેના ઉપર બેસી અને ઘોડો રમતા, પોતે ઉપર સવાર થતા, તેથી ગજનના ઘૂંટણ આખા ઘસાઈ ગયા હતા, પણ તેને દેહનું ભાન રહેતું નહીં। એક દિવસ ગજને શ્રી નવનીત પ્રિયાજીને કહ્યું કે મને શ્રી આચાર્યજીને ત્યાં પધરાવી અને તું પણ ત્યાં રહે। પછી તત્કાળ શ્રી નવનીત પ્રિયાજીને પધરાવીને શ્રી ગજનજી ગોકુળ આવ્યા। શ્રી આચાર્યજીને દંડવત કરી અને કહ્યું કે મહારાજ, શ્રી નવનીત પ્રિયાજી આપના ઘેર પધાર્યા છે। ત્યારે શ્રી ઠાકોરજી મહાપ્રભુજીએ કહ્યું કે સૈયા અલગ નથી, કંઈક પાત્રો પણ નવા નથી, આમ અચાનક કેમ પધાર્યા? ત્યારે શ્રી આચાર્યજીએ જે કાંઈ સામગ્રી બની આવી હતી તે સિદ્ધ કરી આરોગાવી અને પોતાના શ્રી અંગમાં સોંધો લગાવી અને પાસે લઈને પોડ્યા। હવે સોંધો લગાવવાનું કારણ એ કે અત્તર વગેરે સુગંધ શ્રી સ્વામિનીજીના શ્રી અંગની ગંધ સ્નેહરૂપ છે, તે પ્રગટ ન કહ્યું, તેમાં બતાવ્યું કે સ્વામિની સ્વરૂપ લઈને સાથે પોડ્યા। પછી મર્યાદા રાખવા માટે નાની સરખી પલંગડી બનાવડાવી, તેના પર બીજે દિવસે નવનીત પ્રિયાજીને પોઢાડ્યા ને કહ્યું કે સૈયા નાની છે, મારા પગ નીચે લટકે છે, તેથી હું તમારી સાથે પોડીશ। એમાં બતાવ્યું કે તમારા ભાવથી હું શું બાળક છું? તમારા ઘેર તો તરુણ છું અને જશોદાજીના ભાવથી હું બાળક છું, તેથી તમે મારા નાના સ્વરૂપને જોઈને સૈયા નાની કેમ બનાવડાવી? તેથી હું તમારી પાસે પોડીશ, મને ગમે છે। ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ફરી સોંધો શ્રી અંગમાં લગાડી પોતે પાસે લઈને પોડ્યા।
પછી સવારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ મોટી સૈયા તૈયાર કરાવી તેના પર પોઢાડ્યા. ત્યારે ફરી શ્રી નવનીત પ્રિયાજીએ આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે હું તો તમારી પાસે જ પોઢીશ. ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ કહ્યું કે મહારાજ, લૌકિક મર્યાદા આપણે રાખવી જોઈએ. વળી તમારી પાસે સ્વામીજીના વસ્ત્ર આભરણ વગેરેનો સાજ બધો રાખી સ્વામીજીના સ્વરૂપથી હું પાસે જ છું, આવું શ્રી મહાપ્રભુજીએ પોતે કહ્યું. એટલે એમ કે છે કે મર્યાદા છોડવાથી જીવને નુકસાન થાય. દેખાદેખી કોઈ કરે અને શ્રી નવનીત પ્રિયાજી સૈયામાં પછી પોઢવા લાગ્યા. હવે ગજ્જન મંદિરના દ્વારે સેવા સમયે સન્મુખ બેસી રહે, અનવસરમાં પણ મંદિરમાં રહે, શ્રી નવનીત પ્રિયાજીની સાથે ખેલે અને અલગ ન રહે. એક દિવસ પાન નહોતા, તેથી અક્કાજીએ ગજનને કહ્યું કે આ પૈસા લઈ જાઓ અને પાન લઈ આવો. હવે ગજન અક્કાજીને કહી ન શક્યા કે શ્રી નવનીત પ્રિયાજી મારાથી ખૂબ હળી ગયા છે. તેમાં એ સિદ્ધાંત જણાવ્યો કે શ્રી ઠાકુરજી વૈષ્ણવ સાથે બોલે, પાસે રાખે તો પણ ગુરુ આજ્ઞા માથે ચડાવી ગુરુના કાર્ય માટે જાય તો ધર્મ રહે, ઠાકુર પણ પ્રસન્ન રહે. તેથી ગજન ગયા, પરંતુ શ્રી નવનીત પ્રિયાજીએ પણ રોક્યા નહીં. તેઓ વૈષ્ણવ ભાવ જોવા માગતા હતા. પછી ગજન પાન લેવા ગયા હતા. તે બહાર નીકળતા જ વિરહ જ્વર એવો ચડ્યો કે દુકાન પર પડી રહ્યા, કેમ કે એમને વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ચૂકી હતી. તેથી શ્રી આચાર્યજી સાથે અને કોઈ ભગવદીય જે ભાવમાં મગ્ન રહે તેમની સાથે બોલવું, મળવું, બીજા સાથે બધો દેહ સંબંધ છૂટી ગયો. પછી શ્રી આચાર્યજીએ નવનીત પ્રિયાજીને રાજભોગ ધર્યો. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ કહ્યું કે ગજન આવે ત્યારે હું આરોગું. ત્યારે શ્રી આચાર્યજીએ બધાને પૂછ્યું કે ગજન ક્યાં ગયો? ત્યારે અક્કાજીએ કહ્યું કે મેં તો એને પાન લેવા મોકલ્યો છે. શ્રી આચાર્યજીએ કહ્યું કે ગજનને શા માટે મોકલ્યો? ગજન સાથે તો શ્રી નવનીત પ્રિયાજી હળી ગયા છે. આજ પછી એને કશું જ ન કહેશો, એને ક્યાંય મોકલશો નહીં. એટલે એમ કહીને બતાવ્યું કે એને ફળદશા પામી ચૂક્યો છે અને એને માનસી સિદ્ધ થઈ ચૂકી છે. શ્રી અક્કાજીએ કહ્યું કે હવેથી એને કશી ટેલ નહીં કહું. પછી એક વૈષ્ણવને શ્રી આચાર્યજીએ કહ્યું કે જા ગજનને જલ્દી મોકલી આપ, દુકાન પર પડ્યો છે, તમે પાન લાવજો. પછી વૈષ્ણવ જોઈને જોયું તો બારણા પાસે જ એક દુકાન પર પડ્યા છે. ત્યાં જઈને કહ્યું કે બાબા, ભોજન કેમ કરતા નથી? ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ કહ્યું કે તું આવ્યો, હવે હું ભોજન કરીશ. આ પ્રકારે ગજ્જન અને શ્રી નવનીત પ્રિયાજીનો સ્નેહ હતો. ગજ્જન આવા ભગવદીય હતા. તો એમની આ વાર્તાના પરથી સિદ્ધાંત દર્શાવે છે કે વ્યસન અવસ્થા એ સર્વોપરી છે, જેમાં શ્રી ઠાકોરજી ભક્તને વશ થાય છે. શ્રી ગજનજી શ્રી નવનીત પ્રિયાજીની ખૂબ જ પ્રેમથી સેવા કરતા હતા અને તેમનું મન પણ આ સ્વરૂપમાં પૂરેપૂરું લાગી ગયું હતું. જ્યારે તેમનું શરીર અશક્ત થયું ત્યારે તેમણે આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને ત્યાં પધરાવ્યું. શ્રી મહાપ્રભુજી પછી શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજીએ આ સ્વરૂપની સેવા કરી. શ્રી ગુસાઈજીએ જ્યારે 7 પુત્રોને ભાગ વેચી આપ્યા ત્યારે પોતાના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીને શ્રીનાથજીની સાથે શ્રી નવનીત પ્રિયાજીની સેવા વધારામાં સોંપી. શ્રી ગુસાઈજી, શ્રી ગિરધરજી અને તેમના વંશજ તેમની સેવા ગોકુળમાં કરતા હતા. જ્યારે શ્રીનાથજી વ્રત છોડી અને શ્રીનાથ દ્વારા પધાર્યા ત્યારે તેમની સાથે શ્રી નવનીત પ્રિયાજી પણ ગોકુળ છોડી નાથ દ્વારા પધાર્યા. હાલમાં શ્રીનાથજીના મંદિરની બાજુમાં શ્રી તિલકાયત મહારાજના મોતીમહેલના સ્થાનમાં આપનું અલગ મંદિર છે. આપની સેવા શ્રી તિલકાયત મહારાજજી કરે છે. શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ બાળ લીલાનું સ્વરૂપ છે. બીજી લીલાઓ ગુપ્ત છે. 10મા સ્કંદના 8મા અધ્યાયમાં પ્રમાણ પ્રકરણની રીંગણ લીલા, તે લીલાનું આ સ્વરૂપ છે. શ્રી નંદનંદન નંદભવનના આંગણિયામાં ઘૂંટણિયા તાણે છે, તેને રીંગણ લીલા કહે છે. તેમના જમણા શ્રી હસ્તમાં માખણ છે, બંને ચરણે ઘૂંટણિયા તાણે છે. ડાબો હસ્ત ભૂમિ પર ટેકેલો છે, જમણા હસ્તથી માખણ આરોગે છે. તેમને માખણ અતિ પ્રિય હોવાથી
તેમનું નામ શ્રી નવનીત પ્રિયાજી છે. તેમનો વર્ણ ગોળ છે, નેત્રોમાં અંજન છે, શરૂ અતિ નાનું પણ ખૂબ સુંદર છે. હવે લાલનને માખણ તો બહુ જ પ્રિય છે. કજિયો કરીને પણ યશોદામાં પાસેથી માખણ લે છે. સવારે ઉઠતા જ તેમને માખણ જોઈએ. જરા પણ વિલંબ થાય તો રુદન કરવા લાગે છે. જમણા શ્રી હસ્તમાં ઘટ્ટ માખણનો પેંડો પકડી તે ખાતા ખાતા આંગળામાં ખેલે છે. માખણને નવનીત પણ કહેવાય છે. તેથી તેમનું નામ શ્રી નવનીત પ્રિયાજી પડ્યું છે. જેમને નવનીત ઘણું પ્રિય છે તે શ્રી નવનીત પ્રિયાજી. તો આજે આપણે આ સત્સંગમાં શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી ગજન ધાવનજી વિશે સત્સંગ કર્યો. પણ શ્રી નવનીત પ્રિયાજીનું આ સ્વરૂપ એટલું સુંદર ને અદ્ભુત છે કે એમને આટલો નાના સત્સંગમાં આપણે કંઈ પણ વર્ણવી ન શકીએ. કે આના માટે તો થોડો વધારે ટાઈમ હોય તો આપણે પૂરેપૂરો આ સ્વરૂપને ન્યાય આપી શકીએ. તો હવે પછી કોઈ વાર આ સ્વરૂપ વિશે આપણે લંબાણથી થોડી કોઈ સત્સંગમાં ચર્ચા કરીશું. આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. શ્રી વલ્લભાધીશ કી જય.